દ્રશ્યો 24 કલાકની અંદર તદ્દન વિપરીત સ્થિતિ માંડ ચાલી શકનારા આ એ સામાજિક તત્વો બતાવીએ કે જેઓ ગઈકાલે તલવારો લઈને આવ્યા હતા, દાદાગીરી કરતા હતા અને હવે જુઓ તેઓ માફી માંગી રહ્યા છે। જે ચેરમેન સાથે બોલાચાલી કર્યા બાદ હથિયારો લઈને આવ્યા હતા તે જ ચેરમેનના પગ પકડ્યા। સરસ કામગીરી, પણ આ તો 5 જ છે, બાકીના 10 લોકો ક્યાં? ફરિયાદ તો 15 લોકો સામે થઈ હતી ને। 24 કલાક થયા, બાકીના આરોપીઓ ક્યાં? જ્યાં ધમાલ કરી, અશાંતિ ફેલાવી, ત્યાં જ જઈને શાંત ઠેકાણે લાવી। વાહ, સરસ! પણ આ ગુંડા તત્વોને એવી હિંમત આવી જ ક્યાંથી કે આખી સોસાયટીને બાનમાં લે? કેમ એવી હિંમત થઈ કે તલવારો લઈને નીકળશે તો પણ કંઈ નહીં થાય? અમદાવાદની સુરક્ષા સામે સવાલો ઉઠે જ છે। જે બાળકો ગભરાયા હતા તેમનું શું? જે મહિલાઓ ડરી ગઈ તેમની સુરક્ષાનું શું? અને ફરી આવી કોઈ ઘટના નહીં બને તેની બાંયધરી આપશે પોલીસ। શિવો માર્કેટમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીઓને સાથે રાખી અને અહીં આવી હતી અને પંચનામાની કાર્યવાહી કરી। જોકે પોલીસ જ્યારે અહીં આવી હતી ત્યારે લોકોમાં એક ખુશીનો માહોલ હતો, કેમ કે ગઈકાલે આ જ સોસાયટીમાં ભયનો માહોલ ફેલાણો હતો। લોકો આપણી સાથે છે, ગઈકાલે કેવો માહોલ હતો, અત્યારે આરોપીઓ 5 પકડાયા છે, શું કહેશો? સર, ગઈકાલે એવો માહોલ હતો ભયનો કે અમારી લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ હતું અને એ 24 કલાક નથી થયા અને આજે એ જ લોકો પકડાઈને આવ્યા છે, તો ખુશીની લહેર છે કે ગુજરાત પોલીસે સમયસર પોતાનું કામ કર્યું અને આરોપીઓને પકડી લીધા, એટલે હવે બધા બહુ ખુશ છે પોલીસની કામગીરી। પણ હા સાહેબ, પોલીસની કામગીરી સરાહનીય છે, પણ એના કરતાં વધારે મીડિયા પણ એટલું સરાહનીય છે કે મીડિયાએ આટલું જે કૂદાકૂદી કરી, મીડિયા આટલું જે કર્યું છે આખું વાયરલ, એના લીધે આ વસ્તુ થઈ છે। બેન, શું કહેશો? જે રીતના ગઈકાલે એક ભયનો માહોલ હતો, અત્યારે પોલીસ આવી છે, પોલીસ જય જયકારના નારા લાગ્યા છે, શું કહેશો? અત્યારે અમે કહેશું કે પોલીસ તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમારા સોસાયટીના રહેશ શંકરભાઈનો આભાર માનીએ છીએ કે એમના સપોર્ટથી આ શક્ય બન્યું છે કે જે 24 કલાકની અંદર આ લોકો ઝડપાયા છે ને કે આ લોકોને પકડવા બહુ મુશ્કેલ છે કે અત્યારે એવું બને છે કે આ લોકો ના પણ પકડી શકાય અને બીજો પણ અમારા ઉપર હુમલો થઈ શકવાની અમને ડર હતો અંદર, પણ અત્યારે જોઈને અમને ખુશીનો માહોલ છે અને મીડિયાનો પણ અમે આભાર માનીએ છીએ, અમારા સાહેબનો આભાર માનીએ છીએ કે આ વસ્તુ શક્ય બની છે અત્યારે, ખુશીનો માહોલ છે સોસાયટીમાં। બિલકુલ, સોસાયટીમાં